આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જેનું સીધું જીવંત પ્રસારણ આકાશવાણીના તમામ કેન્દ્રો પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકાશે. હિન્દી અને અંગ્રેજીમાં જીવંત પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ખેડાના નડિયાદ ખાતે કરાશે, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ જૂનાગઢમાં ધ્વજવંદન કરશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીમાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા બોટાદમાં, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સાબરકાંઠામાં, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ગીર સોમનાથમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. જ્યારે કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીધામ ખાતે કરાશે, જે અંતર્ગત ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાશે. ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત જિલ્લાના પ્રવાસે છે, ત્યારે આજે ગાંધીધામ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની તેમણે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કૌશલ્ય વિકાસ માટે ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી મેળવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય વિકાસ માટે આપવામાં આવતી તાલીમની સમીક્ષા કરી હતી, તેમજ તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરીને ઉપલબ્ધ રોજગારીની તકો અને માળખાકીય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રીય કાર્યાલય ભુજ દ્વારા તસવીર પ્રદર્શનનું આયોજન કરાયું હતું. બિદડા ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં દેશના ભાગલાના સમયે લાખો દેશવાસીઓના સંઘર્ષ અને બલિદાનની પરિસ્થિતિઓના દર્દને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદના ગામોની તિરંગા યાત્રા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતો, આર્મી, બીએસએફ, પોલીસના સંયુક્ત ઉપક્રમે ખાવડાથી ઇન્ડિયા બ્રિજ સુધી યોજવામાં આવી હતી, જેમાં આગેવાનો, ગામ લોકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા મથક ભુજ ખાતે આગામી 17મી ઓગસ્ટના સ્મૃતિવન મેમોરિયલ ખાતે સંશોધક પ્રદીપ ઝવેરીના અંગ્રેજી પુસ્તકનું ગુજરાતી અનુવાદ, ભીતચિત્રોમાં કૃષ્ણ ચરિત્ર નામે કલા ગંગોત્રી ગ્રંથ તથા કચ્છના લોક સાહિત્યકાર સ્વર્ગસ્થ રામસિંહજી રાઠોડનું ગુજરાતી સંસ્કરણ કચ્છ અને રામરાંદ કલા ગંગોત્રી ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે 12 જેટલા કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે સમર્પિત સર્જકોને સાંસ્કૃતિક સંવર્ધક સન્માન 2024થી સન્માનવામાં આવશે. કચ્છ વન વર્તુળ ભુજ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી તથા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આજે જિલ્લાના 3જા પંચવટી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સમાજ માટે ઉપયોગી બની રહેશે. તેમણે આ પ્રસંગે વન વિભાગ દ્વારા 43 લાખ રોપાનો ઉછેર, વિતરણ તથા વાવેતર અંગેની જાણકારી નાગરિકોને આપીને પર્યાવરણના જતન માટે ચલાવવામાં આવતા વિવિધ અભિયાનો તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે પોતાના ઘર આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા જણાવ્યું હતું. રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે આગામી 26મી ઓગસ્ટે પોર્ટલ ખુલ્લું મુકાશે. ઉમેદવારો 9મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પોર્ટલ ફરી ખોલવામાં આવશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.